ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? ચાલો આપણે હવે આજે શ્રેણિક ચેપ્ટરમાં વધારે આગળ વધીએ. એક્સ્ટ્રા એક્ઝામ્પલમાં લેવલ 2ના એક્ઝામ્પલ્સમાં પહેલું એક્ઝામ્પલ મોટાભાગે વિદ્યાર્થીઓ જેની ક્વેરી એમાં પહેલો ક્વેશ્ચન તો હતો જ કે આ ક્વેશ્ચન કેમ સોલ્વ કરવો, કેવા શું માગે કે આ એક લખ્યું છે સમઘાત સુરેખ સમીકરણ શું હતી, આ સુરેખ સમીકરણ શું હતી છે, પછી દેખીતો ન હોય એવો ઉકેલ ક્યારે, એટલે કે ઉકેલ ક્યારે ન મળે. તો એ સમજવા માટે આપણે પહેલાં એક બેઝિક લઈ લઈએ કે નિશ્ચયક ચેપ્ટરમાં આપણે આવું કંઈક જોઈ ગયા હતા. ધારો કે આવા એક સમીકરણ છે, આવું જ એક બીજું સમીકરણ ધારો કે છે, હજી એક ત્રીજું સમીકરણ લખી નાખીએ, કોઈ પણ લખી નાખીએ, ઝેડ લખી છે. તો આને ઉકેલ ક્યારે નથી, ઉકેલ ક્યારે ખાલી કણ મળે, ક્યારે ખાલી કણ મળે. તો પહેલાં આપણે શું કરતા કે આને એક શ્રેણિક સ્વરૂપે દર્શાવતા. યાદ આવ્યું કંઈ? આ જે સમીકરણ છે એને આ સ્વરૂપે દર્શાવી શકાય. એમાં અહીંયા શું લખતા હતા તો એક્સ વાય ઝેડના સહગુણકો એટલે કે 2 3 1 1 4 -1 3 1 -3 એટલું. અહીંયા એક્સ વાય ઝેડ ને સામે 5 7 0. જો અહીંયા બધા 0 હોય તો આપણે અહીંયા 0 લખાય, અહીંયા જે આંકડા હોય એ લખી નાખવાના છે. એટલું ક્લિયર? ચાલો, તો હવે આવું છે તો આનો ઉકેલ ક્યારે ન મળે, ક્યારેક ઉકેલ ખાલી મળે. તો એ ત્યારે આવું કંઈ કહેતા કે આ શ્રેણિકને એ નામ આપતા. પછી શ્રેણિકનો નિશ્ચયક જો 0 થાય તો આનો દેખીતો ઉકેલ એટલે અનન્ય ઉકેલ નથી. બરાબર છે? આનો અનન્ય ઉકેલ ન મળે, કાં ખાલી ગણ મળે કાં અનંત મળે, પણ અનન્ય ઉકેલ ન મળે. બસ હવે આપણને આવું સમીકરણ આપ્યું હોય તો એ જ સમજી લેવાનું કે આપણે આવી જ રકમ આપી છે, અથવા તો આવી રકમને આવી રીતે ગોઠવીને આપ્યું છે કે આનો દેખીતો ઉકેલ ક્યારે ન હોય. એ બધા એક્ઝામ્પલને આવી રીતે પૂછી શકાય, આવી રકમને બદલે આમાંય પૂછી શકાય. આ સમીકરણ જ છે, આ 3 સમીકરણ હતા, એ જ આ 3 સમીકરણ. અત્યારે આપણને એવી રકમ આપી છે કે એક શ્રેણિક છે 3x3 કક્ષાનો, બીજો એક એક્સ વાય ઝેડ છે ને અહીંયા શૂન્ય શ્રેણિક છે જેની કક્ષા શું હશે તો 3 હાર હશે ને એક સ્તંભ હશે, એવો શૂન્ય શ્રેણિક છે. તો ચાલો આ એક નિશ્ચયક છે, આનો નિશ્ચયક એટલે આને નિશ્ચયક સ્વરૂપે જ સમજી લ્યો. ચાલો આ નિશ્ચયક છે, હું આવડો મોટો શ્રેણિક ફરીથી લખતો નથી. આ શ્રેણિક છે ને તમે નિશ્ચયક સ્વરૂપે સમજી લો. ચાલો, તો આ એક નિશ્ચયક સમજી લીધો, બરોબર છે. હવે એ નિશ્ચયકને એ નામ આપ્યું છે, આટલા જે શ્રેણિકની વાત કરું છું આને નામ આપ્યું એ, જેમ આને એ નામ આપી છે એ જ રીતે હવે એનો નિશ્ચયક, આ શ્રેણિક એનો નિશ્ચયક. આ જે નિશ્ચયક છે એને બે નિશ્ચયકોના ગુણાકાર સ્વરૂપે લખી શકાય. એવું આપણે એક નિશ્ચયકમાં જોઈ ગયા હતા. એ મૂળ શ્રેણિકના ગુણાકાર ઉપરથી જ છે. શ્રેણિક એ બીનો ગુણાકાર નો નિશ્ચયક બરાબર એનો નિશ્ચયક ને બીનો નિશ્ચયક, આમ લખી શકાય છે. શ્રેણિક માટે થતું હોય એ જ નિયમ અહીંયા લાગુ પડી જાય, ખાલી નિશ્ચયક સ્વરૂપે લખીએ. તો આપણે હવે આના આંકડાઓને ખાસ તો પહેલી વાર પહેલો સ્તંભ લખો, પછી પહેલી વાર ને બીજો સ્તંભ લખો, એટલું જ અગત્યનું છે. ચાલો અહીં 2 છે તો એક ગોઠવણી આવી વિચારીએ, એટલે આ 2 આવી જશે. આ 2 એટલે કોનો ગુણાકાર હશે? પહેલી વાર પહેલા સ્તંભનો ગુણાકાર આવી જાય છે. પછી હવે આ ઘટક આવવો જોઈએ, પહેલી વાર બીજા સ્તંભનો ગુણાકાર, પહેલી વાર બીજા સ્તંભનો ગુણાકાર આવવો જોઈએ. તો આપણે અહીંયા શું લખવું જોઈએ? તો જો અહીંયા આલ્ફા પ્લસ બીટા લખી તો અહીંયા ગેમા પ્લસ ડેલ્ટા અને 0, અથવા અહીંયા ગેમા પ્લસ ડેલ્ટા લખો તો અહીંયા આલ્ફા પ્લસ બીટા 0 ચાલશે. જે ગુણાકાર કરી જુઓ તો પહેલી વાર બીજા સ્તંભનો મળી જશે. એવી જ રીતે અહીંયા આલ્ફા બીટા ગેમા ડેલ્ટા અથવા ગેમા ડેલ્ટા આલ્ફા બીટા 0. જે ગુણાકાર કરો તો આનો ગુણાકાર કોનો ગુણાકાર હશે? પહેલી વાર ત્રીજા સ્તંભનો આવી જાય છે. એવી જ રીતે હવે અહીંયા લખીએ છીએ આ ઘટક લાવવો છે, આ ઘટક લાવવા માટે કોનો ગુણાકાર આવવો જોઈએ? બીજી હાર પહેલા સ્તંભનો. અહીંયા બીજી હાર અને પહેલો સ્તંભ એવી રીતે લખો કે એનો ગુણાકાર આવી જાય. તો આલ્ફા પ્લસ બીટા
ગેમા પ્લસ ડેલ્ટા 0 છે. ગુણાકાર કરો. હજી સાથે સાથે આ ગુણાકારે ચેક કરી લ્યો. આ ગુણાકાર એટલે કોનો ગુણાકાર? બીજી હાર બીજો સ્તંભ આવી જાય છે. આલ્ફા બીટા ગેમા ડેલ્ટાનો ગુણાકાર, આલ્ફા બીટા ગેમા ડેલ્ટાનો 2 વખત ગુણાકાર એટલે 2 ટાઈમ. એવી જ રીતે આ ગુણાકારે આવી જશે. આ ગુણાકાર એટલે બીજી હાર ત્રીજા સ્તંભનો. એવી જ રીતે હજી અહીંયા લખી નાખીએ. હું લખીએ આલ્ફા બીટા ગેમા ડેલ્ટા 0. હવે આ નિસ્વાયકનું મૂલ્ય 0, આનું મૂલ્ય 0, કારણ કે એક સ્તંભ શૂન્ય છે એટલે આ શૂન્ય, એક હાર શૂન્ય છે એટલે એ શૂન્ય, મતલબ કે નિસ્વાયક શૂન્ય છે. નિસ્વાયક શૂન્ય છે એટલે કે આલ્ફા બીટા ગેમા ડેલ્ટા પર આનું મૂલ્ય આધારિત નથી. નિસ્વાયકનું મૂલ્ય શૂન્ય છે ફોર એવરી આલ્ફા બીટા ગેમા અને ડેલ્ટા બિલોંગ્સ ટુ આર માટે. નિસ્વાયકનું મૂલ્ય શૂન્ય થાય એટલે આવી કિંમતો માટે સમીકરણ સંહતિ છે આ સ્વરૂપે એનો દેખીતો ઉકેલ નથી, અનન્ય ઉકેલ નથી. બરાબર, સરસ પ્રશ્ન છે. તમે એમ સમજી લો કે આવા સમીકરણ હતા, એને બદલે આવું સમીકરણ આપ્યું છે તમને. આવું પૂછ્યું હોય ને કે ક્યારે ઉકેલ ન મળે, ક્યારે અનન્ય ઉકેલ નથી, તો સિમ્પલ આનો નિસ્વાયક જોવાનો, નિસ્વાયક 0 આવે તો અનન્ય ઉકેલ નથી. બરાબર છે. તો ચાલો હવે બીજો એક્ઝામ્પલ, એવો જે સરસ બીજો એક્ઝામ્પલ. એક્ઝામ્પલ મોસ્ટ ઓફ જે લેવલની બુકો આવે છે, JEEની પ્રિપરેશન માટેની બુકો આવે છે, એમાં આ પ્રકારના ક્વેશ્ચન લગભગ બધી બુકોમાં જોયા છે આપણે. બહુ સરસ છે. P અને A બે શ્રેણિક આપ્યા છે. પછી Q બરાબર શું છે? તો P A અને P' નો ગુણાકાર છે. તો આ શ્રેણિક આનો ગુણાકાર શું થાય? તો કંઈ જ વાંધો નહીં. ચાલો આપણે મેળવવાનું છે એની વાત કરીએ. P' Qની 2013 ની P, આ P'. Qની 2013 એટલે Q છે, ધ્યાન રાખજો, બહુ સહેલો છે, સમજવામાં જ ખાલી ધ્યાન રાખજો. Q કેટલી વખત લખી શકી? Q કેટલી વખત? 2013 વખત. આટલું ક્લિયર? 2013 વખત લખ્યું. ત્યાર પછી પ્રત્યેક Q છે ત્યાં આપેલી કિંમત મૂકીએ. પેલો Q છે ત્યાં પાછું P A P' લખી. બીજો Q છે ત્યાં પણ P A P' લખીએ. એમ લખતા જઈએ. ત્રીજો Q છે ત્યાં પણ P A P'. એમ ચાલુ કરો. અહીં પણ P A P' અને છેલ્લો P એમ. બરોબર. આ જે છે એના બરાબર આ લખ્યું. હવે આ નિયમનો ઉપયોગ કરી A ઇન્ટુ A' બરાબર શું થાય? તો A અને A' એમ P અને P' નો ગુણાકાર કરવો છે. P અને P' નો ગુણાકાર શું થાય એ જોવું છે. P અને P' નો ગુણાકાર, તો P અને P' નો ગુણાકાર કરવો પડશે. હાલો, P છે, P' નો ગુણાકાર પહેલાં કરી નાખીએ. P ઇન્ટુ P', P આપ્યો છે √3/2, એમાં 2 ને બારે લઈ શકાય. બરાબર, લઈ લેવા છે 2, તો ચાલો 2 બાર લઈ લઉં છું. √3 1 -1 √3. P' એના 2 તો અહીંયા છે જ એટલે 2 નો સ્ક્વેર. હારને સ્તંભમાં ફેરવી √3 1 -1 √3. સમજાણું છે? 2 અહીંથી પણ 2 બાર લઈ લીધા છે, અહીંથી પણ 2 બાર, છેદમાંથી 2 એટલે 1/4 ટોટલ લખવું. બરાબર છે. 1/4 ગુણાકાર લખવો છે. 3 + 1 4, પછી -√3 + √3 0, -√3 + √3 0, -1 + 3 એટલે 4. આ 4 વડે ગુણ નાખો એટલે શું આવી જશે? I. P ઇન્ટુ P' બરાબર I લખવું છે. તો અહીંયા હું હવે I લખું છે, ધ્યાન રાખો. ગુણાકાર મેળવી લીધો I. આ I, એવી જ રીતે I. આની આગળ એ P' હશે જ. આગળ Q છે, આની આગળ Q, એના P' અને આ પણ I. તો હવે આના બરાબર શું લખવું? અહીંથી પાછા આગળ વધીએ તો I ઇન્ટુ A એટલે A. I એક આવ્યો, પછી પાછો I એક.
એમ એ કેટલી વખત આવે તો 2013 વખત આવી જોડી છે, એટલે 2013 વખત એ આવ્યો હશે, એટલે 2013 વખત, એટલે કે એની 2013 ઘાત થઈ. હવે એની 2013 ઘાત કરવી છે. આવો શ્રેણિક અગાઉ આવી ગયો છે. એ સ્ક્વેર શું થાય, એનો ક્યુબ શું થાય એ ગણીએ એટલે ખબર પડી જાય એની 2013 ઘાત શું થાય. તમે આના ઉપરથી એ સ્ક્વેર મેળવો એટલે આ 3 ઘટક લગભગ એમનેમ રહે છે, બરાબર ને. હવે લેવલ 1માં એક એક્ઝામ્પલ આવી ગયો. અહીંયા શું થાય છે તો 2 આવે, પછી આગળ ઘાત કરો એટલે એની 2013ની કિંમત મળી જશે. સાવ સિમ્પલ, સરસ છે પ્રશ્ન. ફરીથી શું કર્યું છે, આ જે મેળવવાનું છે એ લખ્યું, એમાં ક્યુ એટલે આપેલી કિંમત મૂકી દીધી, ક્યુની 2013 ઘાત એટલે ક્યુ 2013 વખત, એમાં આપેલી કિંમત મૂકી. પી ઇન્ટુ પી ડેશ એટલે આઈ થાય છે, એટલે એ બધા વધ્યા. એ કેટલી વખત, 2013 વખત એ વધ્યા. આઈ ઇન્ટુ એ એટલે એ થાય. એવી રીતે બધી આઈ મૂકી. આઈનો કોઈ પણ શ્રેણિક સાથે ગુણાકાર એનો જ રહે, એટલે અહીં બધે એ લખો. એ 2013 વખત એટલે એની 2013 ઘાત. હવે તમારે એની 2013 ઘાત મેળવવી છે. મેં ત્યારે પણ કીધું હતું કે આવા એક્ઝામ્પલ આવા થોડાક ગણ્યા હોય તો ઘણી વખત આની પછી તમારે ઘાત કરવી ન પડે, એમને અનુમાન આવી જાય કે આની ઘાત વધારતા જશો એમ પરિણામ શું આવશે. તો ચાલો હજી ચેક કરી લઈએ. એ સ્ક્વેર શું થાય, એ સ્ક્વેર એટલે 1101 છે. જે ઘાત લખીએ તો અહીંયા પહેલી હાર પહેલાં સ્તંભનો ગુણાકાર 1, પહેલી હાર અહીંયા 2 0 1. એ ક્યુબ મેળવવો છે તો એ સ્ક્વેર ઇન્ટુ એ કરવાનો, પછી એની 4 ઘાત મેળવો. એ જે શ્રેણિક મળે એની ઉપરથી એની 2013 ઘાતનું અનુમાન કે આ જ આવશે એ લખાઈ જશે, વિકલ્પ મળી જશે, બરાબર. સરસ, આ 2 MCQ. ચાલો હવે ત્રીજો MCQ જો. ત્રીજો અને ચોથો 2 MCQ. ત્રીજામાં જે શ્રેણિક આપ્યો છે એનો આઈ અંદર રાખીને ગણીએ તો પણ વાંધો નથી, પણ હું વિચારું છું કે તમે આઈને બહાર લઈ લો એટલે એ એકમ શ્રેણિક થઈ જતો હોય એવું કંઈક દેખાશે. જોઈ લીધું, નજર નાખો. આઈ કોમન લ્યો, એ શ્રેણિક આપ્યો છે એમાંથી. આઈ કોમન લીધા પછી હવે તમે જે વધ્યું છે સ્મોલ આઈ કોમન લ્યો એટલે કેપિટલ આઈ વધશે. ચાલો એ બરાબર શું છે, આઈ 0 0 0 આઈ 0 0 0 આઈ. એમાંથી આ સ્મોલ આઈ કોમન લેશો. આઈ સંકર સંખ્યાને દર્શાવતો અંક આયોટા છે. પછી વધે છે, શું વધે તો 1 0 0 0 1 0 0 0 1 એટલે કે એકમ શ્રેણી, ત્રીજી કક્ષાનો એકમ શ્રેણિક વધ્યો. હવે શું પૂછ્યું છે તો એની એન ઘાત બરાબર આઈ થાય તેવો એન શું, ન્યૂનતમ એની કેટલી ઘાત કરીએ તો આઈ થાય. સિમ્પલ જ છે. એનો સ્ક્વેર કરીએ તો આઈ સ્ક્વેર થાય, બરાબર છે. આઈ સ્ક્વેર ને આ કેપિટલ આઈનો સ્ક્વેર એ તો આઈ જ થાય. એની 4 ઘાત, એની 4 ઘાત કરશો ને ત્યારે આઈની 4 ઘાત એટલે એ 1 થાય. 1 ઇન્ટુ કેપિટલ આઈની 4 ઘાત એ આઈ જ થાય. તો અહીંયા કેવી ઘાત હજી આગળ વધારો તો એની 5 ઘાત, એની 6 ઘાત, એની 7 ઘાત, એની 8 ઘાત. તો એની 8 ઘાત કરશો ત્યારે પાછો આઈ આવશે, કારણ કે એની 5 ઘાત શું થાય, એ ઇન્ટુ એની 4 ઘાત. એટલે અહીંયા એ એટલે આ થયું આઈ ઇન્ટુ આઈ, અને આઈની 4 ઘાત એટલે આઈ, એટલે કે આઈ એ બરાબર. એની 6 ઘાતમાં એની 7 ઘાત, પછી એની 8 ઘાત આઈ આવે. તો અહીંયા કેવી ઘાત હશે તો કે 4ના ગુણકમાં ઘાત હશે ત્યારે એ આઈ થાય. બહુ સરસ પ્રશ્ન છે. ત્યાર પછી 5મો એક્ઝામ્પલ, એ પણ હજી ગણી નાખીએ. 5મો પણ ઘણા વિદ્યાર્થીઓએ યાદીમાં મોકલેલો છે. જો એ બરાબર 3ABC, પછી બી 3CA, CA
3b આવો એક શ્રેણિક છે એબીસી બિલોંગ્સ ટુ આર છે એબીસી સંખ્યા છે કેવી સંખ્યા કે એનો ગુણાકાર 1 થાય છે હજી આપ્યું છે એ ઇન્ટુ એ ડેશ બરાબર 64 થાય છે નિશ્ચય કે ગ્રેટર ધેન 0 છે તો તમારે શું મેળવવાનું છે a ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ સી ક્યુબ ની 3 ઘાત બરાબર શું થાય આટલું બધું આપ્યું છે સાવ સહેલું ચાલો શ્રેણી કે છે તો એનો નિશ્ચયક આવડી જશે ઘટકીના જ નિશ્ચયક સ્વરૂપે લખી નાખો પછી એનું વિસ્તરણ કરવું છે વિસ્તરણ વિચારવા માંડીએ બહુ સહેલું હશે જ હા કોઈ આર્થમ પ્રક્રિયા કરવાથી કોઈ ફાયદો થાય એવું દેખાતું નથી સીધું જ વિસ્તરણ 3a શું લખું 9bc માઇનસ a સ્ક્વેર બી લઈએ તો સાથે શું આવશે 3b સ્ક્વેર માઇનસ ca પ્લસ સી સાથે શું આવે છે તો એ બી માઇનસ 3c સ્ક્વેર ગુણાકાર કરો તો 9 તેરી 27 એબીસી પછી પ્લસ એબીસી ને પ્લસ એબીસી 27 ને 29 એબીસી આવશે માઇનસ 3s ક્યુબ માઇનસ 3b ક્યુબ માઇનસ 3c ક્યુબ એટલે કે માઇનસ 3 કોમન લઈએ તો એ ક્યુબ બી ક્યુબ ને સી ક્યુબ હવે એબીસી બરાબર તો આપણને 1 આપ્યા છે 1 આપ્યા છે એટલે આ શું થયું 29 માઇનસ 3 એ ક્યુબ બી ક્યુબ ને સી ક્યુબ હવે એ ઇન્ટુ એ ડેશ બરાબર 64 થાય એનો ઉપયોગ કરવાનો એટલે કે હવે આનો ઉપયોગ કરીએ છીએ આ ભલે રહ્યું આમનો એ ઇન્ટુ એ ડેશ જો બે શ્રેણિક સરખા તો એનો નિશ્ચયક સરખો આટલું બરોબર 64 ઇન્ટુ આઈ હવે આને આપણે આમ લખી શકીએ એ ઇન્ટુ એ ડેશનો નિશ્ચયક અને અહીંયા કેટલા લખું છું 3x3 શ્રેણિક છે તો 64નો ક્યુબ થાય ઇન્ટુ આઈનો નિશ્ચયક 1 થાય હજુ અહીંયા એનો નિશ્ચયક ને એના પરિવર્તનો નિશ્ચયક એ બે મૂલ્ય સરખું થાય એ બેનું મૂલ્ય સરખું એટલે કે નિશ્ચયકનો સ્ક્વેર બરાબર 64નો ક્યુબ નિશ્ચયકનો સ્ક્વેર એટલે આના મૂલ્યનો સ્ક્વેર બરાબર 64નો ક્યુબ એમાંથી તમને આ કિંમત મળી જશે બરાબર સરસ MCQ છે જો વ્યવસ્થિત ગણ નાખજો ત્યાર પછી ગણવા જેવો હજી એક 7મો MCQ છે 7મા ઉપર નજર નાખો બહુ સરસ ને કંઈક નવું શીખવા મળે એવો MCQ છે એ MCQમાં જોશો તો જે સંખ્યાઓ આપી છે એકનું કંઈક ઘનમૂળ હોય એવું લાગે છે એકના ઘનમૂળ 3 છે એમાં કાલ્પનિક ઘનમૂળની વાત કરી હોય એવું પણ લાગે છે ચાલો તો એકના ઘનમૂળ લખ્યું જ છે આઈ બરાબર -1નું વર્ગમૂળ છે એટલે કે આઈ આયોટા છે એ બરાબર આપ્યો શ્રેણી કી લખી નાખે -1 પ્લસ √3i √3i/2i એવી જ રીતે અહીંયા -1 -√3i/2i અહીંયા 1 પ્લસ √3i/2i અને -1 √3i/2i આવો એક શ્રેણી કહે છે તો મેળવવાનું છે આપણે fx બરાબર હજી આપ્યું છે fx બરાબર x² + 2 તો fa મેળવવાનું છે fa એટલે a² + 2i થાય a² + 2 વ્યાખ્યાયિત નથી હો આ શ્રેણિક છે શ્રેણિકનો
સંખ્યા સરવાળો ન થાય, શ્રેણિકનો શ્રેણિક સાથે સરવાળો થાય. એટલે 2 હોય તો 2 સાથે જ્યારે શ્રેણિક દાખલ કરો વિધેયમાં ત્યારે આઈ એકમ શ્રેણિક અચળ સાથે લઈ લેવાનો. ચાલો, તો એફએ મેળવવા માટે તમારે આ મેળવવું પડે એ સ્ક્વેર. ખાસ તો 2i તો હોય જ આપણી પાસે, એ સ્ક્વેર મેળવવું છે. તો ચાલો એ છે એને આપણે આટલું લખીએ. આ આઈને આપણે જુદો પાડી તો આ ઓમેગા છે, ઓમેગા અપોન આઈ. જો આને આપણે ઓમેગા લઈએ એટલે કે ઓમેગા બરાબર -1 પ્લસ √3i/2 લઈએ તો ઓમેગા સ્ક્વેર શું થાય છે? -1 આનું બીજું. જો ઓમેગાને લઈએ તો ઓમેગા સ્ક્વેર આપણને બીજું મળશે. એટલે કે અહીં થયું ઓમેગા સ્ક્વેર/2. એ મેળવ્યું તો આમાંથી આમ ઓમેગા છે તો આ શું છે? માઇનસ ઓમેગા સ્ક્વેર/2. સોરી 2 ને આઈ આવશે હો, સેજ ધ્યાન રાખજો. અને ઓમેગા તો ઓમેગા સ્ક્વેર આ મૂકી છે. આ અહીંથી માઇનસ કોમન લે એટલે બે માઇનસ થયા એટલે ઓમેગા સ્ક્વેર થયું. આમાં હવે શું કિંમત મૂકવી? તો આ કિંમત મૂકી શકાય એમ છે એમાં ઓમેગાની. હા, થઈ જાય. શું? માઇનસ કોમન લ્યો એટલે આ માઇનસ ને આ પ્લસ એટલે આ કિંમત થઈ ગઈ ઓમેગા છેદમાં આઈ. એમના હજુ તમે જોશો તો હજી કોમન નીકળી જાય એમ છે. શું નીકળશે? ઓમેગા/આઈ કોમન. હવે શું વધે છે? 1 ઓમેગા માઇનસ ઓમેગા -1. હવે તમે એ સ્ક્વેર મેળવો. એ સ્ક્વેર એટલે એ ઇન્ટુ એ, આ જ શ્રેણિકનો ગુણાકાર. તો ચાલો એ શ્રેણિકનો ગુણાકાર, આનો નાનો ગુણાકાર એટલે તો અહીંયા સંખ્યા છે એનો સ્ક્વેર થઈ જાય. ઓમેગા સ્ક્વેર/આઈ સ્ક્વેર અને 1 ઓમેગા માઇનસ ઓમેગા -1. ફરીથી 1 ઓમેગા માઇનસ ઓમેગા -1. એટલું બરાબર. ત્યાર પછી હજુ આગળ લઈજો તમે તો ઓમેગા સ્ક્વેર એટલે -1 મતલબ કે માઇનસ ઓમેગા સ્ક્વેર. આનો ગુણાકાર કરીએ તો 1 માઇનસ ઓમેગા સ્ક્વેર. ઓમેગા માઇનસ ઓમેગા 0 0 1 માઇનસ ઓમેગા સ્ક્વેર. આવો આનો ગુણાકાર થયો. માઇનસ ઓમેગા સ્ક્વેર વડે અંદર ગુણી નાખો એટલે અહીંયા થયું માઇનસ ઓમેગા સ્ક્વેર. પછી અહીંયા પ્લસ ઓમેગાની 4 ઘાત. ઓમેગાની 4 ઘાત એટલે શું થયું? તો ઓમેગાની 4 ઘાત એટલે ઓમેગા ક્યુબ ઇન્ટુ ઓમેગા. ઓમેગા ક્યુબ એટલે એકના ઘનમૂળનો ક્યુબ એટલે 1 થાય. મતલબ કે ઓમેગાની 4 ઘાત બરાબર ઓમેગા લખીએ. એ ગુણાકાર કરીશ બરાબર. અહીંયા 0 સાથે ગુણ્યા 0 0 આની સાથે ગુણ્યા માઇનસ ઓમેગા સ્ક્વેર અને પ્લસ ઓમેગાની 4 ઘાત એટલે કે ઓમેગા થયો. હવે અહીંયા મૂકવાનું છે એ સ્ક્વેર એટલે આ +2i એટલે કે અહીંયા 2 0 0 2 ઉમેરવાના છે. અને પછી હા, હજી આમાં ઓમેગા સ્ક્વેરની કિંમત મૂકવી તો મૂકી શકશો. ચાલો, ઓમેગા સ્ક્વેર એટલે શું છે? તો 1 પ્લસ ઓમેગા આખું લખીએ 1 પ્લસ ઓમેગા સ્ક્વેર બરાબર 0. તો માઇનસ ઓમેગા સ્ક્વેર બરાબર શું થાય? 1 પ્લસ ઓમેગા. આ કિંમત હજી મૂકીએ આપણે બરાબર છે. આ કિંમતને આમાં મૂકીએ તો માઇનસ ઓમેગા સ્ક્વેર એટલે 1 પ્લસ ઓમેગા લખું. 1 પ્લસ ઓમેગા એટલે 1 પ્લસ 2 ઓમેગા થયું ને. આ ઓમેગા ને 1 પ્લસ 2 ઓમેગા. હવે એ મૂકવાનું છે અહીંયા 1 પ્લસ 2 ઓમેગા 0 0 1 પ્લસ 2 ઓમેગા 2i એટલે 2 0 0 2 બરાબર છે. સરવાળો લખાવો. હવે 2 આમાં ઉમેરીએ તો 3 પ્લસ 2 ઓમેગા 0 0 3 પ્લસ 2 ઓમેગા. કોમન લઈ લ્યો 3 પ્લસ 2 ઓમેગા. હવે વધ્યું છે આઈ. એ કોમન લઈ લેશો એટલે બે જગ્યાએ 1 એટલે આઈ. ચાલો, આ વિકલ્પ આવે જો આપેલો હોય તો, પણ ઓમેગા આપણું ધારેલું છે
ઓમેગા બરાબર આ લઈએ તો આ થયું છે, તો ઓમેગાની કિંમત લાસ્ટ આપણે મૂકી દઈએ. તો 3 2 ઓમેગા એટલે શું છે? નજર નાખો, -1 પ્લસ √3i/2. એમાં 2 કટ થયા, 3 - 1 એટલે 2 થયા, પ્લસ √3i/i. ખૂબ જ સરસ એક્ઝામ્પલ છે, ખૂબ જ સરસ, ગણવા જેવો. એના પછી 8મા MCQમાં એક નવો શબ્દ જોવા મળશે, સ્વયંઘાતી શ્રેણિક છે. સ્વયંઘાતી શ્રેણિક, સમુદ્રક્રમી શ્રેણિક, શૂન્યભાવી શ્રેણિક, આવા બધા જે નામ છે આગળ જતા શ્રેણિકમાં પ્રખ્યાત છે. તો ચાલો એ નામ કંઈક સમજી લઈએ, પછી એક્ઝામ્પલ સોલ્વ કરીએ. પેલું સ્વયંકામી. જો a² બરાબર a થાય તો એને સ્વયંઘાતી કહેવાય. એટલે a² બરાબર a થાય, જે ઘાત કરીએ તો એનું જ શ્રેણિક આવી જાય, પોતાની ઘાતનો જ ઘાત થાય, એટલે સ્વયંઘાતી. ઘાત એટલે અણુ, નાશ કરવો. તો a² બરાબર a થાય તો એને સ્વયંઘાતી. તો ઘણા થાય ને a³ બરાબર a થાય તો સ્વયંઘાતી કહેવાય. જો a² બરાબર a થતું હોય તો a³ બરાબર a થાય જ, કારણ કે a³ એટલે શું? a² × a. હવે a² એટલે a થતો હોય તો a અહીંયા મૂકો તો a × a એટલે a² એટલે પાછો a. તો a³ બરાબર a જ થાય. એની 4 ઘાત, એની 4 ઘાત એટલે a² × a². a² એટલે પાછું a લખો, એટલે એની 4 ઘાતે એ થાય. ટૂંકમાં અહીંયા દરેક ઘાત આ તો મિનિમમ ઘાત છે. a² બરાબર એ થાય તો એને સ્વયંઘાતી કહેવાય. પછી બીજું, જો એ બીજું નામ આવે છે આપણી માટે શૂન્યભાવી શ્રેણિક. જો શ્રેણિક કોઈ પણ હોય, એમાં કોઈક કે એવો મળે કે એટલી ઘાત કરીએ તો શૂન્ય શ્રેણિક થઈ જાય, તો એને શૂન્યભાવી શ્રેણિક કહેવાય, નીલપોટેન્ટ શ્રેણિક કહેવાય. કોઈક ઘાત એવી મળે, એ શૂન્ય શ્રેણિક ન હોય, એ કોઈ ચોરસ શ્રેણિક છે. a² કરીએ, a² એટલે a × a³ મેળવીએ, તો એમ કરતાં કરતાં કોઈક ઘાત એવી આવે કે આ જો શૂન્ય શ્રેણિક થઈ જતું હોય તો એને શૂન્યભાવી શ્રેણિક કહેવાય. કોને? એની વાત કરીએ છીએ, બરાબર. અને જે ઓછામાં ઓછી ઘાત માટે શૂન્ય થતું હોય તો પછીની દરેક ઘાત માટે શૂન્ય થાય. ધારો કે a³ શૂન્ય શ્રેણિક થઈ ગયો આપણે, તો એની 4 ઘાતે શૂન્ય શ્રેણિક જ થાય. કેમ? તો એની 4 ઘાત એટલે a³ × a, એ શૂન્ય શ્રેણિક છે. શૂન્ય શ્રેણિક સાથે કંઈ પણ ગુણ્યા એટલે શૂન્ય શ્રેણિક થઈ જશે, બરાબર છે. તો જે નાનામાં નાનો કે મળે એને એ શ્રેણિકનો કક્ષા અથવા ડિગ્રી કહેવાય, ઓર્ડર કહેવાય, બરાબર છે. શું નાનામાં નાની કઈ ઘાત મળે કે એ ઘાત માટે જો શૂન્ય શ્રેણિક થઈ જતો હોય, દરેક શ્રેણિક માટે આવું નહીં બને, ધ્યાન રાખજો. કોઈક એવો શ્રેણિક હોય કે એનો સ્ક્વેર કે ક્યુબ કે એવું કંઈક શૂન્ય શ્રેણિક થઈ જતું હોય તો એને શૂન્યભાવી શ્રેણિક કહેવાય, અને ઘાતને એની કક્ષા કે ઓર્ડર કહેવાય. એના પછીનું નામ છે સમિત શ્રેણિક. જો એનો ડેશ બરાબર એ થાય તો એને સમુદ્રક્રમી શ્રેણિક કહેવાય. a × a' બરાબર i થતું હોય, સોરી, a × a' બરાબર i થઈ જતું હોય તો એને સમુદ્રક્રમી શ્રેણિક કહેવાય. એના પછીનો એક છે a × a' નહીં, સોરી, a².
એ સ્ક્વેર બરાબર આઈ થતું હોય, આઈ આમના, એટલે કેનો મતલબ એવો હોય થાય એ માઇનસ આઈ ને એ પ્લસ આઈ બરાબર શૂન્ય શ્રેણિક થતું હોય. આ બે એકની એક જ વસ્તુ છે. આ બાજુ લઈ અને આ સ્વરૂપે લખીએ તો આવી જશે. સ્વયંઘાતી, શૂન્યભાવી, સમુદ્રક્રમી અને એક નામ રહ્યું છે. હવે આગળ નામ લખ્યા છે, 1 મિનિટ યાદ કરી લઈએ. તમારા લેખામાં લખેલા જ છે, યાદ રાખવાની જરૂર નથી. લંબછેદી શ્રેણી. યસ, જો એ અને એના પરિવર્તિત શ્રેણિકનો ગુણાકાર આઈ થાય તો એને લંબછેદી અથવા તો પરસ્પર લંબ શ્રેણિક કહેવાય. ચાલો, આ 4 નામ છે. સ્વયંઘાતી, પાછું નામ યાદ રાખો. કોઈ પણ ઘાત માટે એનો એક શ્રેણિક થઈ જાય તો એ સ્ક્વેર એ ક્યુબ, તો એને સ્વયંઘાતી, ઘાતનો જે ઉપર પાવર હોય છે એનો ઘાત થતો હોય. શૂન્યભાવી, નામ ઉપરથી જ યાદ રહી જાય, શૂન્ય શ્રેણિક મળે. કોઈક એવી ઘાત મળે, કોઈક શ્રેણિક માટે નો સ્ક્વેર ક્યુબ કે એવું કરીએ તો અમુક ઘાત માટે એ શૂન્ય શ્રેણિક થઈ જતો હોય. જો થઈ જતો હોય તો એને શૂન્યભાવી શ્રેણિક કહેવાય. સમુદ્રક્રમી શ્રેણિક, એ સ્ક્વેર બરાબર આઈ થતો હોય, એનો સ્ક્વેર કરીએ તો એકમ શ્રેણિક જો થઈ જતો હોય તો સમુદ્રક્રમી શ્રેણિક કહેવાય. અને શ્રેણિક અને એના પરિવર્ત શ્રેણિકનો ગુણાકાર એકમ શ્રેણિક થતો હોય તો પરસ્પર લંબ શ્રેણિક અથવા તો લંબછેદી શ્રેણિક કહેવાય. ચાલો, તો હવે 8મામાં છે. જો એ શ્રેણિક આપ્યો છે સ્વયંઘાતી હોય તો એક સ્વયંઘાતી એટલે એ સ્ક્વેર કરો તો એનો જે થાય. 8મા દાખલામાં 8મા MCQમાં એ સ્ક્વેર બરાબર એ આપ્યું છે. સ્વયંઘાતી એટલે કે એ સ્ક્વેર બરાબર એ સ્ક્વેર એટલે એ ઇન્ટુ એ સામે એ ગુણાકાર કરીને સરખાવો એટલે એક્સ મળી જશે. પછી ઈજી છે. પછી 9મા દાખલામાં પણ એની ઘાત કરતી જાઓ, ઘાત વધારતા જાઓ, પણ ધ્યાન એ રાખવાનું છે કેટલી ઘાત. તો સૌ પ્રથમ તમે આમાં સારી ટેકનિક એ છે કે વિકલ્પમાં n બરાબર 1 મૂકો તો એ શ્રેણિક મળી જાય છે. પછી એ ઉપરથી આપ્યો છે 9મામાં, એ ઉપરથી એ સ્ક્વેર મેળવો. એ જે મળે છે, એ જે આંકડાઓ મળે છે અહીંયા, એ વિકલ્પમાં n બરાબર 2 મૂકી અને ચકાસો. વિકલ્પમાં n બરાબર 2 મૂકીને ચકાસો. n બરાબર 1 માટે શું કામ ચકાસે નથી ચાલે એમ તો કે આપેલો શ્રેણિક જ મળી જાય. દરેક વિકલ્પમાં મૂકીએ તો આપેલ શ્રેણિક મળે છે. એટલે n બરાબર 1 ઉપરથી આપણને આન્સર એનો વિકલ્પ કયો છે સાચો એ જડશે નહીં, મળી નહીં જાય, ચોક્કસપણે નહીં કહી શકીએ. એના પછીનો 11-12ની વાત આપણે અગાઉ થઈ ગઈ છે. 13મો શ્રેણિક ખૂબ સરસ, 13મો MCQ ખૂબ સરસ છે. 13મા MCQમાં હવે આવું છે કંઈક. એ શ્રેણિક, બે શ્રેણિકનો ગુણાકાર શૂન્ય શ્રેણિક છે તો થીટા માઇનસ પાઈની કિંમત શું હશે? તો આનો ગુણાકાર કરો. જો કે ગુણાકારમાં તમે પહેલા સ્તંભનો ગુણાકાર આ શૂન્ય સાથે સરખાવી દો, બરાબર, તોય મળી જશે. પછી આ શૂન્ય રે સરખાવી પહેલી યાર બીજા સ્તંભનો ગુણાકાર એ જ થશે. ત્રીજી યાર બીજી યાર પહેલો સ્તંભ, બીજી યાર બીજો સ્તંભ, કોઈ પણ એક ગુણાકાર કરીને સરખાવો તોય થઈ જાય. તો ચાલો એ ગુણાકાર સરખાવીએ. હું તો એક જ ઉપરથી આગળ વધું છું. પહેલી યાર પહેલા સ્તંભનો ગુણાકાર કોસ સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર ફાઈ, ગુણાકાર આવો થશે. કોનો ગુણાકાર કરું છું? A11 B11, પહેલી યાર પહેલા સ્તંભનો ગુણાકાર કરું છું. કોસ સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર ફાઈ, પછી હજી ગુણાકાર આગળ વધારો, કોસ થીટા સાઇન થીટા કોસ ફાઈ સાઇન ફાઈ, પહેલી યાર વત્તા કોસ થીટા કોસ થીટા સાઇન ફાઈ કોસ થીટા સાઇન થીટા કોસ ફાઈ સાઇન ફાઈ, અને એને આ 0 સાથે ગુણાકાર કરીને સીધું સરખાવી દીધું છે, બરાબર. પહેલી યાર પહેલા સ્તંભનો ગુણાકાર.
કંઈક કોમન નીકળે છે. શું કોમન નીકળે? કોસ થીટા કોસ ફાઈ કોમન નીકળે છે. હવે શું વધે છે? તો કોસ થીટા કોસ ફાઈ વધ્યું, સાઇન થીટા સાઇન ફાઈ. આ એક સૂત્ર છે. કયું સૂત્ર છે? કૌંસમાં કોસ થીટા માઇનસ ફાઈ બરાબર 0. બધામાં એવો જ ગુણાકાર આવશે. તો એનો મતલબ છે કે આનો બરાબર 0. આ બરાબર 0 ક્યારે થાય? થીટા માઇનસ ફાઈ કેવો ખૂણો હોય? તો કે π/2ના ગુણકમાં હોય. થીટા માઇનસ ફાઈ π/2ના ગુણકમાં હોય તો આખો આ ગુણાકાર, આ કોસનું મૂલ્ય 0, મતલબ કે આ 0, એટલે કે એવી જ રીતે બધા પદ 0 થાય. તો π/2ના ગુણકમાં એટલે 2k - 1 × π/2 કે 2k + 1 × π/2. ચાલો તો હવે 14મો આના ઉપરથી બનાવી લ્યો. 14મો MCQ આના ઉપરથી જ થઈ જશે. પછી આગળ 15મો MCQ જોઈ રાખો. શું છે 15મો MCQ? ખૂબ સરસ MCQ છે. એક વખત જાતે ટ્રાય કરી લો. ચાલો પછી આપણે આગળ વધીએ. એક કામ કરીએ છીએ, 15મા MCQથી નેક્સ્ટ લેક્ચરે આપણે આગળ વધશું. 15મા MCQમાં ટ્રાય કરી લ્યો. અને હવે આમ તો કંઈ અઘરા નથી. નેક્સ્ટ લેક્ચરે આપણે લગભગ બધા એક્ઝામ્પલ્સ પૂરા થઈ જશે. ઓકે, થેન્ક યુ.